ખરાતે અમરેલી જંગલ વિસ્તાર તેમજ દરિયાઈ વિસ્તારમાં વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની અનુસૂચિમાં સંરક્ષિત જીવોના અવશેષોના વેચાણ, સંગ્રહ અને હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ ગોઠવી આવા ધંધા કરતા આરોપીઓને ઝડપી પાડી તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હતી. જે અન્વયે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ કોલાદરાની રાહબરી હેઠળ કહી શકાય કે એલસીબીની ટીમને મળેલ બાતમી અને હકીકત તેમજ ટેકનિકલ સોર્સ આધારે અમરેલીના સરદાર સર્કલ પાસે વોચ ગોઠવી અને ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જૂના રાજપુરા ગામે આવેલ વાડી વિસ્તારમાં રહેતા કિશનભાઈ ભૂપતભાઈ બારૈયા તથા દિનેશભાઈ સદાભાઈ ડોરાસિયા નામના બે શંકાસ્પદ ઇસમોને વેદ માછલીની ઉલટી સાથે પકડી પાડેલ હતા. અમરેલી એલસીબીની ટીમે આ બંને શખ્સો ઉપર વોચ રાખીને તેમને ઝડપી લીધા હતા. 3 ટુકડાનું વજન 2.910 કિલોગ્રામ, જેની કિંમત 2,91,00,000 રૂપિયા થાય છે. અમરેલી એલસીબીની ટીમે મોબાઈલ અને મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 2,91,00,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી એલસીબીને માહિતી મળેલી કે બે શંકાસ્પદ ઇસમો છે તે વહેલ માછલીની ઉલટી, જેને એમ્બરફિશ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું વેચાણ કરવા માટે આવેલા છે. મજુકર ઇસમોની તપાસ કરતા તેમની પાસેથી સફેદ ઘન પ્રવાહીના કટકા મળેલા હતા. ત્યારબાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા એફએસએલ અધિકારીને આની જાણકારી કરવામાં આવેલી હતી અને આ બંને ઇસમો છે એમના વિરુદ્ધ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે. આમાં કુલ વહેલ માછલીની ઉલટી છે, જે ટોટલ જેનું વેઇટ છે એ 2.91 kg છે અને જેની કુલ કિંમત છે એ 2,91,00,000 છે. એટલો મુદ્દામાલ જે છે એ પણ કબજે કરવામાં આવેલું છે. અમરેલી એલસીબીને માહિતી મળેલી કે બે શંકાસ્પદ ઇસમો છે તે વહેલ માછલીની ઉલટી, જેને એમ્બરફિશ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું વેચાણ કરવા માટે આવેલા છે. મજુકર ઇસમોની તપાસ કરતા તેમની પાસેથી સફેદ ઘન પ્રવાહીના કટકા મળેલા હતા. ત્યારબાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા એફએસએલ અધિકારીને આની જાણકારી કરવામાં આવેલી હતી અને આ બંને ઇસમો છે એમના વિરુદ્ધ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે. આમાં કુલ વહેલ માછલીની ઉલટી છે, જે ટોટલ જેનું વેઇટ છે એ 2.91 kg છે અને જેની કુલ કિંમત છે એ 2,91,00,000 છે. એટલો મુદ્દામાલ જે છે એ પણ કબજે કરવામાં આવેલું છે.